સમાચાર પર નજર કરીશું। મહીસાગરના રાઘવના મુવાડા ગામે ધૂળેટીની ઉજવણી એ માતમમાં ફેરવાઈ। ધૂળેટીની ઉજવણી પર તળાવમાં નહાવા પડેલા 4 યુવકના મોત નીપજ્યા। અમિત બારૈયા, વિપુલ બારૈયા, જયેશ બારૈયા અને તુષાર બારૈયા તળાવમાં ડૂબ્યા। 2 યુવકના તળાવમાં ડૂબવાના કારણે મોત નીપજ્યા તો 2 યુવકે સારવાર દરમિયાન હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો। ધૂળેટીની ઉજવણી પછી 4 યુવક તળાવમાં નહાવા ગયા હતા। તો અમિત બારૈયા, વિપુલ બારૈયા, જયેશ બારૈયાના મૃત્યુ નીપજ્યા। ધૂળેટીની ઉજવણી પછી તળાવમાં નહાવા પડેલા 4 યુવકના મોત નીપજ્યા, જેમાં 2ના ત્યાં જ મોત નીપજ્યા હતા। 2ને સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના મૃત્યુ નીપજ્યા। 2 યુવકના તળાવમાં ડૂબવાના કારણે મોત નીપજ્યા અને સારવાર દરમિયાન અન્ય 2 યુવકે જીવ ગુમાવ્યો છે। ધૂળેટીની આ ઉજવણી પછી 4 યુવક કે જેઓ તળાવમાં નહાવા ગયા હતા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ, શું વધુ વિગતો? જી, ખાસ કરીને વાત કરવામાં તો મહીસાગર જિલ્લાના કોટંબાના રાઘવના મુવાડા ખાતે 4 યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી। ગત દિવસે જે રીતે 2 યુવકો ડૂબ્યા હતા, અત્યાર સુધીમાં 5 યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી। હોળી અને ધૂળેટીની જે મજા માણવા ગયેલા 4 યુવકો નાકા તળાવ જે કોટંબા ખાતે આવેલું છે રાઘવના મુવાડા ખાતે, ત્યાં પાણીમાં ગરકાવ થયા હતા। 2 યુવકોના ઘટના સ્થળે મોત થયા હોવાની વિગતો સામે આવી છે। 2 યુવકોને સારવાર અર્થે લુણાવાડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યાં મોત થયા હોવાની વિગતો પણ સામે આવી છે। કહી શકાય કે જે સમગ્ર બાબત જે ઘટના સામે આવી છે, જેને લઈને કોઠંબા અને કંતાર જે વિભાગ છે તેની અંદર માતમ છવાયો છે। કહી શકાય કે 4 યુવકોના મોતને લઈને જે અંતર ગામડા વિસ્તાર છે ત્યાં માતમ છવાયો છે। જે હોળીનો માહોલ અને ધૂળેટીનો માહોલ જે રંગે ચંગે ઉજવાતો હોય છે, જેને લઈને હાલ માતમ છવાયો છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને સુરતમાં પણ ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો। કેમ નદીમાં ડૂબી જવાથી 3 યુવાનોના મોત નીપજ્યા। માંગરોળના પાંસરા ખાતે નદીમાં નહાવા ગયા હતા યુવાનો। ચંદ્રભૂષણસિંહ, હેપ્પીસિંહ અને સંજય માંગુકિયાનું મોત નીપજ્યું છે। ફાયરના જવાનો અને તરવૈયાઓએ 3 યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો। ચોક્કસથી કે આજે ધૂળેટીનો તહેવાર હોવાથી ફેક્ટરીઓમાં પણ રજા હોય છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જે પાનસરા જીઆઈડીસી વિસ્તાર છે, એ વિસ્તારના જે પરપ્રાંતીય યુવાનો છે, ફેક્ટરીમાં રજા હોવાથી તેઓ તહેવારના રંગમાં રંગાઈને નાચી કૂદીને આખરે જે ખાડી આવેલી, કીમ નદી આવેલી છે, એ કીમ નદીમાં નહાવા ગયા હતા, પરંતુ કીમ નદીના ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા તેઓ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા અને 3 મિત્રો જે હતા એ ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક કોસંબા પોલીસ અને ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને સુમિલન ફાયરની ટીમ દ્વારા આ જે 3 જે મિત્રો ડૂબી ગયા હતા તેની લાશ બહાર કાઢવામાં આવી હતી। આ 3 જે મિત્રો હતા એ નજીકમાં આવેલી ફેક્ટરીમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા। હાલ તો 3ને લાશ બહાર કાઢી અને પીએમ અર્થે મોકલી દેવામાં આવી છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને અમરેલીની શેત્રુંજી નદીમાં પણ એક યુવક ડૂબ્યો। વિઠ્ઠલપુર નજીક નદીમાં ડૂબેલા યુવકનું મોત નીપજ્યું। 20 વર્ષીય સમીર સોલંકી ધૂળેટી પર નહાવા ગયો હતો। ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો। મૃતક યુવક અમરેલીના બહારપરા વિસ્તારનો રહેવાસી હતો। ત્યારે યુવક ધૂળેટી પર નહાવા ગયો હતો, મૃતદેહને બહાર કાઢ્યો ફાયર બ્રિગેડની ટીમ, જેમને બોલાવવામાં આવી। અમરેલીની શેત્રુંજી વિસ્તારની આ ઘટના કે જ્યાં નદીમાં એક યુવક ડૂબ્યો। સુરત બાદ અમરેલીથી પણ આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે। વિઠ્ઠલપુર નજીક નદીમાં ડૂબેલા યુવકનું મોત નીપજ્યું। 20 વર્ષીય યુવક સમીર સોલંકી કે જે ધૂળેટી પર નહાવા ગયો હતો। ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો અને મૃતક યુવક અમરેલીના બહારપરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સુરત અને ત્યારબાદ અમરેલીથી પણ આ પ્રકારની એક ઘટના સામે આવી છે, જ્યાં તહેવાર અને આ મજા એ માતમમાં ફેરવાઈ છે। ફાયર બ્રિગેડ કે જેમને જાણ કરવામાં આવી અને તેમણે મૃતદેહને બહાર કાઢ્યો। આજરોજ અમરેલી શહેરની બાજુમાંથી પસાર થતી શેત્રુંજી નદીની અંદર બપોરના 2:10 કોઈ અજાણી વ્યક્તિ ડૂબી ગઈ છે, તેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી। ટેલિફોનિક જાણ થતાની સાથે જ ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી હતી
અને 30 મિનિટ જેવી જહેમત કરીને આ ડેડ બોડીને રિકવર કરી અને 108ને સોંપવામાં આવી હતી. મરણ પામનાર મૃતક અમરેલીના બહારપરા વિસ્તારના રહેવાસી અને તેની આશરે ઉંમર 20 વર્ષની હોય તેવું જણાઈ રહ્યું છે અને હાલના તબક્કે આ 108ના મારફતે તેઓને સોંપી દેવામાં આવેલા છે.